નમસ્કાર મિત્રો. તો આજે માધ્યમિકનું જે ડીવી થઈ રહ્યું છે એનો પ્રથમ દિવસ હતો અને એ પ્રથમ દિવસના અનુભવને આધારે આજે હું તમને જાણકારી આપવાનો છું કે ડીવી બાબતે તમારે કેટલીક ચોકસાઈ રાખવાની છે અને ખાસ ડોક્યુમેન્ટ જે છે એ કઈ રીતે ગોઠવવાના છે એ બધી જ માહિતી આપવાની છે. આ વિડીયો જોયા પછી તમારે કોઈ પણ ડાઉટ રહેશે નહીં. તો સૌ પ્રથમ તો આપણે વાત કરીએ કે ડીવી જે છે એ શરૂઆત થઈ ગઈ છે. હવે આ પ્રથમ દિવસના આધારે જાણકારી મેળવી અને તમારી સમક્ષ હું જાણકારી લઈને આવ્યો છું. તો સૌપ્રથમ આપણે જોવા જઈએ કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો એ માટે જો અને સાથે સાથે હું કહેતો પણ રહીશ કે આ ડોક્યુમેન્ટમાં ક્વેરી હોય તો તમારે શું કરવાનું છે, એટલે ધ્યાનપૂર્વક આ વિડીયો તમારે જોવાનો છે. સૌપ્રથમ તો તમારે શું કરવાનું છે કે તમારે 2 સેટ તૈયાર કરવાના છે ઝેરોક્સના, અને 2 સેટ ઝેરોક્સના તૈયાર કરી અને એને સ્વપ્રમાણિત કરી અને તમારે સેટ તૈયાર કરી એને ટોકણી નહીં મારે યુપિન તમે મારી અને એને 2 બંચ બનાવી શકો છો અને એક ઓરિજિનલની જોડે રાખવાના છે. બરાબર, આટલી વસ્તુ તમારે જ રાખવાની છે. હવે ડોક્યુમેન્ટની આપણે વાત થઈ ગઈ. હવે શરૂઆત શું કરવાની છે, તો સૌપ્રથમ તો તમારે જે ઉમેદવારની અરજી છે, તમે જે અરજી કરી છે એ તમારે રાખવાની છે. એના નીચે તમારે જે કોલ લેટર છે એ રાખવાનું છે. અને એના પછી તમારે શું થશે કે જો તમારે નામ અટકમાં જો ફેરફાર હોય, મોટો ફેરફાર હોય, તો તમારે જો સોગંદનામું કરેલું હોય તો એ સોગંદનામું તમારે રાખવાનું છે. અને ખાસ મહિલા કર્મચારીઓ હોય એમના ડોક્યુમેન્ટની જો લગ્ન થઈ ગયા હોય તો એમને લગ્નની નોંધણીનું પ્રમાણપત્ર પણ રાખવાનું થશે. બાકી જો કોઈ ફેરફાર ન હોય તો એ તમારે જરૂરી નથી. એના પછી જન્મ તારીખની ખરાઈ માટે તમે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપવાનું, એટલે કે એલસીની તમારે નકલ આપવાની થશે. એના પછી તમારે જે કેટેગરીના ઉમેદવારો છે એમના માટે જાતિનું પ્રમાણપત્ર આપવાનું છે. બરાબર, એટલે કે જાતિનો દાખલો આવશે. પછી ઉમેદવારની ઓળખ માટે એનું આધાર કાર્ડ ફરજિયાત છે, એટલે કે તમારે આધાર કાર્ડ આપવાનું થશે. એના પછી ઉમેદવારની માતાના નામની ખરાઈ કરવા માટે માતાનું આધાર કાર્ડ છે, અથવા તો માતાનું નામ જ્યાં આગળ તમને ઓળખ થતી હોય એવો કોઈ પણ પુરાવો ચાલશે. બરાબર, એની અંદર ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે, અથવા કંઈ પણ ન હોય અને જો કોઈક બાયકે ઓફ થઈ ગયેલા હોય તો મરણનો દાખલો પણ ચાલશે. બરાબર, આ રીતે તમે આપી શકો છો. માતાના નામની ઓળખ થવી જોઈએ. અને એની અંદર જો સ્પેલિંગની અંદર નજીવો ફેરફાર હોય તો એટલી બધી ક્વેરી આવતી નથી. બરાબર, પછી જે દિવ્યાંગ ઉમેદવારો છે એમના માટે પ્રમાણપત્ર છે, સૈનિકો માટે, માજી સૈનિક માટે છે. એના પછી જોવા જઈએ તો કે જે નોન ક્રિમિનલ સર્ટી છે પ્રમાણપત્ર એ તમારે આપવાનું રહેશે. અને એ ખાસ કરીને એવા ઉમેદવારો કે જેમને અગાઉના વર્ષનું ગાડેલું, માની લો કે તમારે 2024માં કે 2023માં 2022માં ગાડેલું હોય તો એમના માટે શું કરવાનું છે, તો અગાઉ વર્ષે નીકળેલું હોય તો એ તમને વેબસાઇટ ઉપર મળી જશે. એની તમારે બાંયધરી પત્રક જે છે એ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી અને ભરી અને તમારે આપવાનું રહેશે. એની પણ 2 નકલ ભરી દેજો. બરાબર, પછી કમ્પ્યુટરની જાણકારી માટે, એટલે કે કમ્પ્યુટર નોલેજ માટેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. જો તમે બીએડ કે એની અંદર કોઈ તમારે 10માં 12માં હોય તો એ પણ માર્કશીટ આપી શકો છો. બીએડની માર્કશીટ પણ ચાલે છે, અથવા તો કોઈ અલગથી તમે કોર્સ કરેલો હોય તો એનું પણ પ્રમાણપત્ર તમે આપી શકો છો આ કોમ્પ્યુટર માટે. બરાબર, એના પછી જોવા જઈએ તો વિધવાઓ માટે જે લાગુ પડતો એમના માટે છે. અને ખાસ પછી કે તમે જો સરકારી નોકરી કરતા હો વિદ્યા સહાયક તરીકે કે કોઈ પણ જગ્યાએ, તો એના માટે તમારે શું કરવાનું છે કે ના વોંધા પ્રમાણપત્ર તમારે આપવાનું રહેશે. બરાબર, અને ના વોંધા પ્રમાણપત્ર. એના પછી જો તમે હાલ ચાલુ નોકરી હોય શિક્ષણ વિભાગની અંદર તો 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર જે ફોર્મેટ આપેલું છે એ ફોર્મેટમાં 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર તમારે કરાવવાનું રહેશે. એ પણ તમે કરેલું હશે. એના પછી જો અન્ય વિભાગમાં હો શિક્ષણ વિભાગ સિવાય તો 100 રૂપિયાનું થશે. એ નોકરી કરે છે એમના માટે છે. અને જે કંઈ નોકરી નથી કરતા એમના માટે સ્વ ઘોષણાપત્ર આપવાનું છે. એ દરેક માટે ફરજિયાત છે કે ભાઈ અમે કંઈ વિભાગમાં નોકરી કરતા નથી. એ દરેક માટે છે. જે નોકરી કરતા ન હોય એમના માટે. નોકરી કરતા એમના માટે 300 રૂપિયાનું છે, શિક્ષણ વિભાગ માટે, અને વિભાગ માટે 100 રૂપિયાનું છે. બરાબર, એના પછી ટાટની માર્કશીટ તમારે આપવાની રહેશે. એના પછી બીએની જે ગ્રેજ્યુએશન તમે કર્યું હોય, બીએસસી કર્યું હોય તો ગ્રેજ્યુએશનની એક તો માર્કશીટ આવશે, પછી ડિગ્રી પ્રમાણપત્ર આવશે અને ટ્રાયલ સર્ટિફિકેટ આવશે. હવે ડિગ્રી પ્રમાણપત્ર, માર્કશીટ અને ટ્રાયલ આટલું રાખવાનું છે. અને સાથે સાથે જે 6 સેમની માર્કશીટની અંદર તમારા છેલ્લા સેમમાં ટોટલ ગુણ ન આપેલા હોય તો તમે કોલેજમાંથી તમારે જે મેળવેલ ગુણ અને ગુણનું પ્રમાણપત્ર છે એ તમે કોલેજમાંથી લઈ અને તમારે ઘટાડી લેવાનું છે. એ ખાસ માગે છે, એટલે એ પણ તમારે જો છેલ્લી સેમની અંદર ટોટલ 6 સેમના ના આપેલા હોય, અલગ અલગ સેમના આપેલા હોય તો તમારે કુલ ગુણ મેળવેલું પ્રમાણપત્ર પણ કોલેજમાંથી લઈને જવાનું રહેશે. પછી જે એમએની વાત છે કે એમએસસીની વાત છે તો એના માટેની પણ માર્કશીટ જો તમે ફોર્મ ભરતી વખતે એડ કર્યું હોય તો એની માર્કશીટ છે, એનું ડિગ્રી છે અને એનું ગુણ મેળવેલ ગુણનું પ્રમાણપત્ર છે. પછી બીએડની વાત કરીએ તો બીએડની અંદર માર્કશીટ છે 4 સેમની, પછી ડિગ્રી પ્રમાણપત્ર છે અને
કુલ ગુણ કે મેળવેલ ગુણ જો બીએડના અંદર તો દર્શાવેલો હોય તો તમારે એ નથી, પછી એનસીટી માન્ય પ્રમાણપત્ર આટલું તમારે એની અંદર ખાસ જોડવાનું થશે, બરાબર. અને પછી ખાસ આટલા ડોક્યુમેન્ટની બે ઝેરોક્સ તૈયાર કરી અને તમારે જવાનું છે નકલ તૈયાર કરીને, એટલે એકદમ તમારું થઈ જશે. બીજી તમારા નામમાં કે કોઈ માર્કશીટમાં ભૂલ લાગતી હોય તો એ થોડું બારીકાઈથી ચેક કરી નાખજો, એટલે તમારે ત્યાંનું સોગંદનામું આપી અને તમે એક વેરીમાંથી બચી શકો છો. એટલે અત્યારે તમારે દરેક માર્કશીટ હોય, નામ બીજી કોઈ ભૂલ હોય, મિસ્ટેક હોય તો એ ચેક કરી લેવાની છે અને આ જ પ્રમાણે તમારા ડોક્યુમેન્ટ જોડવાના છે. હવે બીજી એક વસ્તુ ખાસ હું તમને કહું છું કે હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જો એટલે તમને અહીંયા ચેકલિસ્ટ આપશે. એ 3 ચેકલિસ્ટ હશે. કેટલા હશે? 3. અને 3 ચેકલિસ્ટની અંદર તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય એના પછી તમારી સહી કરવાનું તમારે ભૂલવાનું નથી. તમારી ત્યાં આગળ સહી માગે છે, એ સહી કરી અને પછી જ્યારે તમે નીકળો છો એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરતો એમને પૂછી લેવાનું છે હજી કોઈ મારી સહી બીજી ક્યાં કરવાની બાકી રહી નથી, એવી ચોકસાઈ કરી અને નીકળવાનું છે. અને બીજું કે તમે જે તે જિલ્લાની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમારે કર્યા હોય એ કોઈ પણ એક અધિકારીનો તમારે મોબાઈલ નંબર લઈ લેવાનો છે અને મોબાઈલ નંબર લઈ અને કોઈ તમારી ક્વેરી ભવિષ્ય ખબર પડે તો પણ તમે જઈ શકો છો આ દિવસોની અંદર. એટલે એ મોબાઈલ નંબર પણ ખાસ લઈ જાઓ અને તમારી સહી ક્યાં બાકી ન રહે એ પણ ખાસ તમારે જોવાનું છે. અને આટલું કરીને તૈયાર કરીને જશો તો નિશ્ચિતપણે એકદમ પરફેક્ટ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જશે, કોઈ બીજી ચિંતા કરવાની રહેતી નથી.